આપ કહો છો ત્યારે એક વસ્તુ એ પણ છે કે દેશમાં 12% એવી શાળાઓ છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે અને ગુજરાતમાં પણ તેવી ઘણી શાળાઓ છે તે મુદ્દે પણ અને સુખદેવભાઈ આપ પણ કંઈ કહેવા માંગતા હતા ચોક્કસથી કહી શકો છો. ના, જરૂરથી. પહેલા તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ એનડીએ કે યુપીએ નો સવાલ નથી, આ કોણે કેટલા વર્ષ કામ કર્યું એનો પણ સવાલ નથી. આ બહુ સીધી રીતે બાળકો માટે આપણું ઉત્તરદાયિત્વ શું છે, બાળકો માટે આપણી સમજણ શું છે તેની વાત કરવાની છે. અને તે વખતે રાજકારણને બાજુ પર મૂકીને જે સવાલ છે તે કે ગુજરાત સરકાર પોતાના છેલ્લા 15 વર્ષના બજેટની અંદર, જે 15 વર્ષ પહેલા ગુજરાતના ટોટલ બજેટમાં શિક્ષણ વિભાગનું બજેટ લગભગ 23 થી 24% રહેતું હતું અને નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા અને આનંદીબેન છે અત્યારે, ત્યારે ગુજરાતનું બજેટ ટોટલ બજેટના 13%થી વધુ નથી, હદમાં હદ 13.5% છે. આ સવાલ છે. એટલે આ જે ઘસી પીટી વાતો એક પ્રકારની ફક્ત દરેક વસ્તુમાં રાજકારણ લાવવામાં કમસે કમ મારે ભારતીય જનતા પાર્ટીના બધા જ સાથીદારોને કહેવું છે, કારણ કે આ સરકાર એ એમની સરકાર છે એ ચોક્કસ એ માને, પણ આ ગુજરાતના લોકોની સરકાર છે અને ગુજરાતના લોકોના સરકાર એક ગુજરાતના બાળકો સાથે કમસે કમ બનાવટ ન કરે અને એમાં જે ખરેખર સાચી ભાવનાથી જે કંઈ કરવું છે, જે આંકડાઓ અપાય છે એ બધા આંકડાઓ ખોટા છે. અને હમણાં જ આ ગુણોત્સવની વાત બેન કરતા હતા, ગુજરાતની વાત એક સેમ્પલ તરીકે અમદાવાદમાં લઈએ તો આનંદીબેન, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બધા એકની એક કેસેટ વગાડ્યા કરે છે કે ભાઈ અમારા 100% એનરોલમેન્ટ અને 2% ડ્રોપઆઉટ. અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળાઓની અંદર 48% ડ્રોપઆઉટ છે અને 47% એનરોલમેન્ટ છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે આપેલી વાત છે. આખું એક બાળકો સાથેની મોટી મજાક અને બનાવટ કરવાનું જો આપણે કરીશું તો આવતીકાલનું ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ગુજરાત જો બનાવવું હશે, જે આનંદીબેનની કલ્પનાનું છે, જે કંઈક ગુજરાતીની કલ્પનાનું છે, વાઇબ્રન્ટ ગુજરાત તો થયું નહીં, પણ કમસે કમ જો હજી પણ કંઈક કરવું હશે તો બાળકો સાથે સાચી ભાવનાથી, ખરા દિલથી આ બચાવ કે પ્રતિ આક્ષેપો કરવાનો મુદ્દો નથી, બાળકોના અધિકારો અને બાળકોના સ્વમાનની રક્ષાનો મુદ્દો છે અને સાચા અર્થમાં આરટીઈની અંદર જે છે જે જોગવાઈઓ છે એનું પાલન કરવું જોઈએ, જેમાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. અને આના માટે હાઈકોર્ટે જે અત્યારે સૂચવ્યું છે તે સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ફોર ચાઇલ્ડ રાઇટ્સ એસસીપીસીઆર, એની રચના પણ કાયદાની જોગવાઈ પ્રમાણે થઈ નથી. એ કોર્ટ કરતા પહેલાની જે આખી વ્યવસ્થા કાયદાની અંદર છે એ જ કોર્ટે સૂચવ્યું છે અત્યારે. અને એસસીપીસીઆર ગુજરાતમાં અત્યારે બિલકુલ નિષ્ક્રિય અને ડિફંક પરિસ્થિતિમાં છે. એ જો ન થાય તો આ કાયદાનો અમલ થવાનો નથી. તેની પણ આપણે ચર્ચા કરીશું. તો સાથે જ દર્શાવેલ ખાસ કરીને અમદાવાદમાં જ જે પ્રમાણે હાલત બતાવી છે ત્યારે ગુજરાતની શું હશે તેનો જવાબ પણ આપણી પાસેથી માંગીશું. પણ હાલ સમય થયો છે